નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે તમને ખબર જ છે કે આજથી 148 જેટલી ખેતીની યોજનાઓ છે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. અને આ આખા વર્ષના સૌથી મોટી યોજનાઓના ફોર્મ હશે. એટલે બધા ખેડૂત મિત્રો છે પોતપોતાની જરૂરિયાત પ્રમાણે ફોર્મ ભરી શકશે. હવે આજનો આ વિડીયો છે આપણે તાર ફેન્સિંગ યોજના માટેનો વિડીયો છે. જે ખેડૂત મિત્રો તાર ફેન્સિંગ યોજનાની રાહ જોઈને બેઠા હતા એના માટે પણ આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. આ વિડીયોમાં આપણે હર એક વસ્તુ આ યોજનાને લગતી કવર કરવાની ટ્રાય કરશું. જેમાં આપણે આગળ વિડીયોમાં કઈ કઈ બાબતોનું જે છે ડિસ્કશન કરશું એની વાત કરીએ તો આ યોજનામાં કેટલી સહાય મળશે, પછી ફોર્મ તમારે કેવી રીતે ભરવું, ફોર્મ ક્યાંથી તમે ભરી શકશો, ફોર્મ ભરવાના ચાલુ ક્યારથી થશે જે આપણે અત્યારે વાત કરીએ એ રીતે, પછી કેટલા દિવસમાં વાડ બનાવવાની રહેશે, પછી વાડ બનાવવાના અમુક નિયમો હશે તો એ નિયમો શું શું હશે જે ખેડૂતો ધ્યાન રાખી શકે અને યોજનામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. પછી આગળ જો વાત કરીએ, હજુ ઘણા બધા તમારા પ્રશ્નો છે અને આપણે આમાં લીધા છે. કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે, ફોર્મ ભરાઈ જાય એ સુધીના વિડીયાસ તો તમે ઘણા જોયા હશે. પછી ફોર્મ ભરાઈ જાય પછી એને જમા ક્યાં કરાવવા એ પણ આજે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું. થાંભલા કેવડા રાખવા, અમુક એના નિયમો છે તો એ આમાં કવર કરશું. પછી થાંભલા વચ્ચેની જગ્યાઓ કેટલી રાખવી, વસ્તુ વાપરવાના અમુક નિયમો છે તો એ કેવી રીતે આપણે આમાં આગળ વધી શકીએ. પછી ડોક્યુમેન્ટ કેટલા દિવસમાં તમારે જમા કરાવવાના રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, બધી વસ્તુ આ યોજનાને લગતી એક જ વિડીયોમાં આપણે કવર કરી લેશું. તમારે કાંઈ કરવાનું નથી. પહેલાં તો અત્યારે એક વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો અને શાંતિથી આખો આ વિડીયો જોઈ લ્યો. કારણ કે જો આજ નહીં તો કાલે તમારે ફોર્મ ભરવાશે ત્યારે આ માહિતી વિના તમે ફોર્મ નહીં ભરી શકો. એટલે શાંતિથી વિડીયોને સાંભળો અને છેલ્લે તમારા મિત્રોને શેર કરી દેજો. હવે અમુક નિયમો અને શરતો છે તાર ફેન્સિંગ યોજના માટે, તો એને આપણે કવર કરી લઈએ અને જોઈ લઈએ કે શું શું નિયમો છે અને શરતો છે. ઓછામાં ઓછા 2 હેક્ટરની જમીન તમારા પાસે હોવી જોઈએ. 2 હેક્ટર એટલે 1 હેક્ટરની વાત કરીએ તો 6.25 વીઘા અને 2 હેક્ટરની વાત કરીએ તો 12.50 વીઘા એટલે 12.5 વીઘા જેટલી જમીન ફરજિયાત તમારા પાસે હોવી જોઈએ. હવે જે ખેડૂતો પાસે નથી એ શું કરી શકે એની આપણે વાત કરીએ. 2 અથવા 2 થી વધારે ખેડૂતોનું જૂથ પણ તમે આમાં બનાવી શકો. ખેડૂતો પાસે 4 વીઘા છે કે 5 વીઘા જમીન છે તો એ પણ આમાં ફોર્મ ભરી શકશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ ઓછામાં ઓછી 12.50 વીઘા એટલે 12.5 વીઘા જમીન તમારી પાસે હોવી જોઈએ. પછી એ એક ખેડૂતની હોય, 2 ખેડૂતની હોય કે ગમે એટલા ખેડૂતની હોય. એટલે તમારી પાસે 4 વીઘા જમીન છે, તમારા પાડોશી પાસે 10 વીઘા જમીન છે તો 2 ખેડૂતો છે ભેગી અરજી કરી શકશે. એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 10 ને 4 14 વીઘા જમીન થઈ ગઈ. એટલે આ રીતે પણ તમે જે છે એ આમાં ફોર્મ ભરી શકશો. આ પણ એક સારામાં સારી બાબત છે જેથી કરીને ખેડૂતો છે કોઈ બાકી ના રહી જાય યોજનામાં. પછી એક ખેડૂતને એમાંથી ગ્રુપનો લીડર નક્કી કરવાનો રહેશે. હવે 2 ખેડૂત કે 3 ખેડૂતે ભેગા મળીને સહાય માટે યોજના માટે અરજી કરેલી હોય તો એને એક લીડર બનાવવાનો રહેશે. પછી અરજી થયા બાદ 7 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજ તમારે જમા કરાવવાને રહેશે. હવે આમાં 7 દિવસ અથવા તો 4 દિવસ, પણ મોસ્ટલી તમારે અરજી થઈ ગઈ છે તો 1-2 દિવસની અંદર તમારા ડોક્યુમેન્ટ છે જિલ્લા ખેતીવાડી અધિકારી સુધી તમારે પહોંચાડી દેવાના રહેશે. જરૂરી દસ્તાવેજો તમારે દઈ દેવાના રહેશે. હવે દસ્તાવેજો કયા કયા જોશે એની આપણે આગળ વાત કરશું. આગળ જો વધીએ અને વાત કરીએ કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે, કયા કયા દસ્તાવેજની તમારે જરૂર પડશે. તો પહેલાં તો તમે જે અરજી કરેલી હોય એની એક પ્રિન્ટ કાઢી લેવાની, એની અંદર તમારી સહી કરી નાખવાની. અને જો બીજા ખેડૂતોએ તમારી સાથે જોડાયેલા હોય, ગ્રુપ બનાવેલું હોય તો એ બધે નિયમમાં સહી કરી દેવાની. પહેલી વસ્તુ એ. પછી સંયુક્ત ખાતેદારના કિસ્સામાં એક બાંહેધરી પત્રક તમારે જમા કરવાનું રહેશે. જો બધા ખેડૂતો છે મળીને કરતા હોય, બાંહેધરી પત્રક એટલે બીજું કંઈ નહીં કે ભાઈ અમે બધાએ સહમતિથી આ વસ્તુ કરવા માંગીએ છીએ. પછી 7-12 અને 8 ની નકલ તમારે જોશે. ગ્રુપ હોય તો બધાના જોશે, બરાબર, અને એક હોય તો એકના જોશે. પછી બેંકની પાસબુકની એક નકલ જોશે. તમારી પાસબુક હોય એની એક ઝેરોક્સ દઈ દેવાની, અથવા તો રદ થયેલો ચેક હોય
એ પણ ચાલે, બેમાંથી ગમે એક વસ્તુ ચાલશે, બે ફરજિયાત નથી. પછી આધાર કાર્ડની નકલ, હવે જે ખેડૂતો છે અરજી કરવા જઈ રહ્યા છે બધાના આધાર કાર્ડ તમારે દેવાના રહેશે. પછી કબૂલતનામું અને સ્વઘોષણા પત્રક, આ વસ્તુ તમારે જોશે. અને એક ડી માર્શલ વાળો નકશો, હવે જૂથમાં જો તમે કામ કરતા હો તો આ એક નકશો પણ તમારે જોશે. આ બધા ડોક્યુમેન્ટ છે તમે વકીલ પાસે જાશો એટલે તમને આરામથી બધા ડોક્યુમેન્ટ છે પ્રોપર તમને કરી આપશે. પછી આ તમે જોઈ શકો છો એક નિયમ છે કે ભાઈ આ રીતની કંઈક તમારે વાળ બનાવવાની રહેશે. ડિઝાઇનમાં થોડો ઘણો તમે અપડેટ લઈ શકો, પણ એના અમુક નિયમો છે કે ભાઈ કઈ પ્રકારનું મટીરિયલ તમારે વાપરવું, એ બધી વાત હવે આપણે આગળ કરશું. આ વિડીયો તમે પોઝ કરીને આ નકશો પણ એક જોઈ શકો છો, પછી આપણે ડિટેલમાં વાત કરીએ. હવે ગાઈડલાઈન શું છે એની આપણે વાત કરીએ. તાર ફેન્સિંગ કરવાની અમુક ગાઈડલાઈનો સરકારે જે નક્કી કરવામાં આવેલી હોય એ નીચેના ખાડા ખોદીને થાંભલા તમારે છે ઊભા કરવાના રહેશે. અમુક ખેડૂતો હોય છે એ યોજનાનો ઊંધો ઉપયોગ કરવા માટે ખાલી દેખાવ પૂરતી વસ્તુ કરીને પૈસા લઈ લેવા માંગતા હોય, તો એના માટે અમુક નિયમો છે કે ભાઈ ખાડા ખોદીને જ તમારે થાંભલા છે એ ઊભા કરવાના રહેશે, ખાલી રાખી દેવાના એવું નહીં ચાલે. પછી સિમેન્ટ કોન્ક્રીટ વાળા થાંભલા ઊભા કરવાના તમારે રહેશે. સિમેન્ટ કોન્ક્રીટ વાળા થાંભલા અથવા તો લોખંડનું ગેલ્વેનાઇઝ છે એના થાંભલાઓ પણ તમે લોખંડ કે ગેલ્વેનાઇઝના પણ યુઝ કરી શકો. જેમાં ઓછામાં ઓછા 2.5 મીટરના થાંભલા છે એ હોવા જોઈએ, એટલે એટલી એની જે હાઇટ છે હોવી જોઈએ. પછી એની અમુક જાડાઈ પહોળાઈના નિયમો પણ છે, પણ મેઇન વસ્તુ આ છે. પછી ISIના માર્કાવાળા લોખંડ કે ગેલ્વેનાઇઝના થાંભલા હોવા જોઈએ. તમે જે લોખંડના થાંભલા લ્યો અથવા તો ગેલ્વેનાઇઝના થાંભલા લ્યો છો તો એ ISIના માર્કાવાળા પ્રોપર હોવા જોઈએ. સિમેન્ટના કરો છો તો એમાં કોઈ ઇસ્યુ છે નહીં. પછી બે થાંભલા હોય એના વચ્ચે વધુમાં વધુ તમે અંતર કેટલું રાખી શકો, તો કે ભાઈ 3 મીટરનું અંતર છે એ તમે બે થાંભલા વચ્ચે રાખી શકો, એનાથી વધારે ના રાખી શકો. એમાં થોડુંક 25% જેવી છૂટ આપવામાં આવેલી છે, પણ મેન મુદ્દો 3 મીટરનો છે. પછી દર 15 મીટરના ગાળે બંને બાજુ સહાયક થાંભલા ઊભા કરવાના રહેશે. સહાયક થાંભલા એટલે શું કે ભાઈ આપણે જે આડા થાંભલા રાખીને થોડીક મજબૂતાઈ વધારે કરીએ, એટલે એ રીતનું તમારે 15 મીટરના ગાળે બનાવવાનું રહેશે. આગળ જો વાત કરીએ તો પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું. તાર ફેન્સિંગ બનાવવાની જે કામગીરી છે એ 120 દિવસમાં તમારે કમ્પ્લીટ કરી દેવાની રહેશે, બરાબર. આ સમયગાળો તમને આપવામાં આવશે. પછી સામાન જે તમે ખરીદી કરી હોય આના માટે એનું GST વાળું બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ તમારે આપણે જેમ વાત કરીએ એમ જિલ્લા ખેતીવાડી અધિકારીને જમા કરાવવાના રહેશે. એટલે બિલને તમે જે વસ્તુ ખરીદી કરતા હોય ખાસ તમારી પાસે રાખવું. પણ આ બધી પ્રોસેસ ક્યારે આવશે? જ્યારે તમારી અરજી છે એ પાસ થઈ ગઈ હોય. પણ સૌથી પહેલા તમે અરજી કરશો, પછી બધું ડોક્યુમેન્ટ જમા કરાવશો એટલે એક ડ્રો થશે અને ડ્રોમાં તમારું નામ આવે પછી આ બધી પ્રોસેસ તમારે કરવાની રહેશે. તમારું તાર ફેન્સિંગનું કામ કમ્પ્લીટ કરી લ્યો છો પછી સ્થળ ચકાસણી કરવામાં આવશે. અધિકારીઓ છે તમારા સ્થળ ઉપર આવશે અને જોશે કે ભાઈ આ બધી વસ્તુ પ્રોપર છે કે નહીં. જો હા પ્રોપર હશે, ગાઈડલાઈન મુજબ હશે, તો સહાય બેંક ખાતામાં તમારી સીધી જમા થઈ જશે. હવે બેંક ખાતામાં સહાય જમા થવા માટેનો સમયગાળો છે એ કોઈ નક્કી નથી હોતો, પણ હવે બધી પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ છે. એટલે 30 દિવસની અંદર સહાય મળી જતી હોય છે અથવા તો વધીને 60 દિવસ. આ સમયગાળા અંદર તમારે મોસ્ટલી સહાય મળી જતી હોય છે. હજુ કહું છું કોઈ લેખિતમાં વસ્તુ નથી કે ભાઈ આટલાક દિવસની અંદર સહાય તમને મળી જશે, પણ જે જૂની સહાયો મળી છે એના ઉપરથી આપણે હવે આ કહી શકીએ. પછી કેટલી સહાય મળશે એની જો વાત કરીએ તો રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તો 50%, આ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય તમને મળવાપાત્ર થશે. હવે દાખલા તરીકે તમારે વાળ બનાવવાનો ટોટલ ખર્ચો છે એ 2 લાખ રૂપિયાનો થયો છે, તો એના 50% આપણે ગણીએ તો 1 લાખ રૂપિયા થાય. હવે એ જ રીતે રનિંગ મીટર દીઠ તમે જે કામ કરેલું છે એનો ટોટલ ખર્ચો કરીએ 200 રૂપિયા દીઠ, તો એ ખર્ચો છે એ તમારો 50%થી ઓછો એટલે કે 1 લાખથી ઓછો 90,000 રૂપિયા થાય છે દાખલા તરીકે, તો તમને 90,000 રૂપિયા સહાય છે એ મળવાપાત્ર થશે. અને એ જે તમારો 200 મીટર વાળો ખર્ચો છે એ 1,30,000 રૂપિયા થાય છે. તો એ બેમાંથી જે ઓછું છે 1 લાખ અને 1,30,000 માંથી 1 લાખ રૂપિયા છે, એટલે તમને 50% જે છે એ સહાય મળશે. એ જ રીતે આગળ વાત કરીએ કે ભાઈ કેવી રીતે હવે ફોર્મ ભરાશે, કઈ રીતે તમે ફોર્મ ભરી શકો કે નહીં.
તો કે હા ભાઈ, ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે. અત્યારે જે નવું પોર્ટલ છે આઈ ખેડૂત પોર્ટલ 2.0 અથવા 2.0, એના ઉપર તમારે અરજી કરવાની રહેશે. વેબસાઇટની વાત કરીએ તો એ તમને અત્યારે દેખાય છે iKhedoot.gujarat.government.in. એ આપણે સ્પેશિયલી આ સ્ક્રીનશોટ એટલા માટે જ એડ કરેલો છે. હવે આ યોજના તમને જોવા ક્યાં મળશે? તો કે ભાઈ આ યોજનાઓ લખેલું છે, એના ઉપર તમે હોવર કરશો, એના ઉપર એરો લઈ જશો અથવા તો એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની યોજનાઓ ખુલશે અને એમાં ખેતીવાડીની યોજના હશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આખું લિસ્ટ ખુલશે. એ લિસ્ટની અંદર તમને આ યોજનાઓ જોવા મળી જશે. હવે તમે તમારી રીતે અરજી કરવા માંગતા હો તો પણ અરજી કરી શકશો, અથવા તો ગામના જે વીસી હોય તમારા, જે બધા ફોર્મ ભરતા હોય, એને તમે કહેશો એટલે એ પણ તમને જે છે અરજી કરી દેશે. હવે અરજી કરવાનો સમયગાળાની જો વાત કરીએ તો 27/3/2026 થી ચાલુ થશે અરજીઓ અને 26/4/2026 સુધી આ યોજનાઓ માટે ફોર્મ ભરાશે. એટલે 1 મહિના દિવસનો સમય છે. વહેલા તે પહેલાવાળી પ્રોસેસ આમાં નથી, એટલે કોઈ ખેડૂતોને મૂંઝાવાની જરૂર નથી. ડ્રો સિસ્ટમ રાખેલી છે. બધી અરજીઓ થઈ જશે, પછી એમાંથી ડ્રો થશે અને તમારી અરજી પાસ થશે પછી જ તમારે આ બધી પ્રોસેસ કરવાની છે. મેન વસ્તુ એ કે ઘણા બધા કોમેન્ટો એવી આવે છે કે ભાઈ અમારે અરજી કર્યા પછી સીધું કામ ચાલુ કરી દેવાનું કે નહીં. કામ તમારે ક્યારે ચાલુ કરવાનું? જ્યારે તમારી અરજી છે એ પાસ થાય, ડ્રોની અંદર આવી જાય, તમારું નામ આવી જાય, તમને મેસેજ આવી જશે, પછી જ તમારે તમારું કામકાજ ચાલુ કરવાનું છે, જેથી કરીને કોઈ ખોટા ખર્ચા ના થાય, કોઈ ખેડૂતો છે ખોટા મૂંઝવણમાં ના રહીએ. અને હજુ જો કંઈ ક્વેશ્ચન હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો. બાકી જો તમને અહીંયા આપણા વોટ્સએપ નંબર દેખાય છે 99 047 39 802, આમાં એક હાઈનો મેસેજ કરી દેજો એટલે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમને જોડી લેશું અને આવી જે યોજનાઓ હશે એની સૌથી પહેલાં માહિતી ગુજરાતની અંદર તમને આપણા વોટ્સએપ ગ્રુપોની અંદર મળી જશે. આ યોજનાઓની માહિતી પણ આપણે 1 મહિનો દિવસ પહેલાં આપી દીધી હતી. પછી આ યોજનાઓ ચાલુ થઈ એની પહેલાં પણ એક નોટિફિકેશન આપી દીધું હતું અને આ જ રીતની આપણી પ્રોસેસ હોય છે. 35,000થી પણ વધારે ખેડૂતો છે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર અત્યારે જોડાયેલા છે. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ પણ વસ્તુ હોય તો નીચે કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો. એટલી ડિટેલવાળી માહિતી તમને આખા યુટ્યુબ ઉપર માત્ર અને માત્ર ખેડૂતભાઈના યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે. તો મળશો એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.